આવેલ છે। આમોદ અરજદારને આપેલ એસ્ટિમેટની કોપીમાં ચીડા કર્યા હોવાના આક્ષેપ સાથે ઉચ્ચ કક્ષાએ કરાઈ રજૂઆત। આમોદ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 1ના સદસ્ય અને પક્ષના નેતા એવા બાનુબેનને એલિયા ટેલિયા સમજી ચેકચાકવાળું એસ્ટિમેટ નગરપાલિકાના એન્જિનિયરે આપતા સુરત કમિશનર કચેરી, તકેદારી આયોગ ગાંધીનગર અને વિજિલન્સ કમિશનર ગાંધીનગરમાં ભ્રષ્ટાચાર બાબતે અરજી કરવામાં આવી છે। આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 1ના સદસ્ય બાનુબેને પોતાના વોર્ડમાં રાતોરાત રોડ બની જતા તપાસ માટે અરજી કરી છે। કનક બિલ્ડર નામની એજન્સીના નામ પર નગરપાલિકાના સદસ્ય અને એન્જિનિયરની મિલીભગતથી મજૂરો દ્વારા કામ કરી લેતા હોવાનો પણ બાનુબેનની અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે। પ્રિન્ટવાળું 14 લાખ રૂપિયા ઉપરના એસ્ટિમેટ ઉપર બોલપેનથી ચેકચૂક કરી મૂળ રકમ ઉપર કાળી પટ્ટી મારી રૂપિયા 2,44,000 કરી દેતા એસ્ટિમેટમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર હોય, જેથી તેની પણ યોગ્ય તપાસ માટે લેખિત અરજીમાં માંગ કરવામાં આવી છે। સુરત RCM દ્વારા આમોદ નગરપાલિકાને આપેલ વહીવટી મળેલ કામોની સ્થળ પર તપાસ કરે તો મસમોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ પણ કડક કાર્યવાહી થવી જોઈએ તેમજ ઝીણવટભરી તપાસ કર્યા બાદ જ બિલનું ચૂકવણું કરવું જોઈએ જેવી અનેક લોકચર્ચાએ જોર પકડ્યું છે। હવે જોવાનું એ રહ્યું છે કે ઉચ્ચ કક્ષાએ કરાયેલી રજૂઆત બાદ યોગ્ય તપાસ કરાવી જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે કે પછી તેરી ભી ચૂપ ઓર મેરી ભી ચૂપની નીતિ અપનાવવામાં આવે છે, એ તો આવનાર સમય જ બતાવશે। બાનુબેન છત્રસંગ ચૌહાણ, વોર્ડ નંબર 1ને પક્ષના નેતા, પુરસા રોડ નઈ નગરી નો રોડ બનાવ્યો છે, પણ તે કંઈ યોગ્ય મને રાખતો નહીં। એને મને જાણ કરી કે આ કેવો બન્યો છે તેનું તમે તપાસ કરો। મને જાણ કર્યા વગર આ રોડ બનાવી દીધો છે રાતોરાત ને અમે જાણ કરી પછી અટકાવ્યું। કોને જાણ કરેલી તમે? અમે કોન્ટ્રાક્ટ એનો સુપરવાઇઝર હતો। પછી બીજી નગરપાલિકામાં કોને જાણ કરેલી? બધાને જાણ કરેલી, એન્જિનિયરને જાણ કરી હતી ને એ લોકો આવ્યા હતા બી, એમને જોયું તે બી એ કામ અટકાવ્યું હતું બી, પણ બીજા દાર રાતોરાત પાછો એ રોડ બનાવી ગયા। તમે અરજી આપેલી છે? હા, અમે એની અરજી આપેલી છે, સુરત આપેલી છે, પછી ગાંધીનગર આપેલી છે। એ કમ્પ્લીટ હોય તો અમને કઈ વાંધો નહીં, પણ આવીને એની ચકાસણી કરેલી છે, જોઈ લો બસ। એન્જિનિયર કને કોટેશન બિલ માંગવા જાય તો અમને આવી રીતે 4 દાડા ધક્કા કર્યા પછી આવું બિલ આવેલું, આવું કોટેશન આવેલું। 1 નંબરના બાનુબેનના ઘરવાળા બોલું જ, આ કોમ તકલાદી કરેલું હતું। એક રોડ રાતોરાત બનાવી દીધેલો હતો। એ રોડ બન્યા પછી મને જોન કરે કે ભાઈ તમારી નગરીનું કોમ ચાલે। હું આવ્યો તો મને અનુકૂળ ના આવ્યું તો મેં અડધેથી રોડ અટકાવી દીધો, પણ એમને પાછો બીજે દાડે રાતોરાત ભરી દીધો રોડ ને મને આ કોમ તકલાદી કરેલું છે ને રાતોરાત ભરી દીધેલો છે। તો આ એન્જિનિયરને તમે વાત કરેલી? એન્જિનિયરની કને 4 થી 5 ધક્કા ખાધા। એ આવીને જોઈ ગયો, એન્જિનિયર બી પ્રમુખ બી જોઈ ગયા હતા, અમારા નગરપાલિકાના જસુભાઈ ઉપપ્રમુખ બી જોઈ ગયા હતા। એમને બી જોન કરીને ઠર પર બોલાવ્યા હતા। એમને બી કીધું કે અનુકૂળ છે નહીં આ રોડ। હવે કને કોપી માંગવા ગયા તો એને એવું કીધું કે હું ચાલુ જ કરીને 2 દાડા ધક્કા ખવડાવ્યા। ત્રીજે દાડે આવેલી તે તકલાદી કોપી આવેલી અમને। તકલાદી એટલે કેવી? તકલાદી એટલે આ ચેક ચૂકવાળી કરીને આવેલી। અંદર લખે 14,74,000 ના પેનથી એને લખી દીધેલું 2,74,600। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।